વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના જૂના જોગીઓને સાઈડમાં રાખી ભાજપે ધવલ પટેલને સીધા જ ઉમેદવાર બનાવવાના નિર્ણયને લઈને રાજકારણ ગરમાયું હતું। જોકે હવે બંને ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે। એવા સમયે ભાજપના ઉમેદવાર ધવલ પટેલના વિરોધમાં પત્રિકા અને લેટરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં ધવલ પટેલને ઉમેદવાર બનાવવાના નિર્ણયનો ભાજપના જ કાર્યકર્તાઓ અને આગેવાનો અંદરખાને વિરોધ કરતા હોવાના દાવા થઈ રહ્યા છે। ધવલ પટેલ બહારના હોવાનું જણાવી ફરતી થયેલી આ નનામી પત્રિકાને લઈ રાજકારણ ગરમાયું હતું। ત્યારબાદ ભાજપે વડોદરાના ઉમેદવારને બદલતા હવે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ ભાજપના ધવલ પટેલને બદલવા માટેની માંગ કરતો વધુ એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જો કે આ મુદ્દે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વાયરલ થયેલા લેટર અને પત્રિકાઓ કોંગ્રેસનું જ ષડયંત્ર હોવાનું ગણાવી રહ્યા છે। કોંગ્રેસને હાર દેખાતી હોવાથી હતાશામાં કોંગ્રેસ દ્વારા જ આ સોશિયલ મીડિયામાં લોકોને ભરમાવવા આવી પત્રિકા અને લેટર ફરતા કર્યા હોવાનો આક્ષેપ કર્યા છે। તો કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા સંગઠન ભાજપના આક્ષેપોને ફગાવી રહ્યું છે। કોંગ્રેસના મતે ભાજપે વર્ષોથી વલસાડ ડાંગ લોકસભા બેઠક પર સ્થાનિક લોકોના પ્રશ્નોને હલ કરવા અને આ વિસ્તારની સમસ્યાઓને વાચા આપવા માટે અને ભાજપને દરેક ચૂંટણીમાં જીતવા માટે દિવસ રાત તણતોડ મહેનત કરતા ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોને સાઈડમાં રાખી બહારથી ઉમેદવાર લાવી અને ચૂંટણી લડાવી રહ્યા હોવાથી ભાજપમાં જ આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે। તમે જો હરીશ તમે જુઓ છો, એમના જ પક્ષકારોએ પત્રિકા બહાર પાડી છે। હવે અમે કે જે પત્રિકા બહાર પાડી તમે તપાસો, તમે એનું તમે જુઓ કે પત્રિકા કોણે બહાર પાડી છે। દૂધનું દૂધ ને પાણી પણ ખબર પડી જ જશે। અને કોંગ્રેસ એવું કહે છે કે કોંગ્રેસનો હાથ છે। એ કોંગ્રેસનો હાથ હોય જ નહીં। કોંગ્રેસે જબરજસ્ત ઉમેદવાર આપ્યો છે। કોંગ્રેસે જીતી ઉમેદવાર જાતે અમે જીતી જ ગયા છે। અમે સોશિયલ મીડિયામાં અમે પણ જોયું છે, પરંતુ કોઈ એક ઉમેદવાર ખૂબ પ્રચલિત હોય અને બીજો ઉમેદવાર પ્રચલિત ન હોય તો એના માટે નેગેટિવ રાજકારણ ચલાવે છે। ભાજપના લોકો જાતે જ આ પત્રિકા વાયરલ કરે છે, લેટર બોમ્બ મૂકે છે અને આક્ષેપ કોંગ્રેસ પર કરે છે। ત્યારે રોષે ભરાયેલા લોકો એવું કરતા હોય, કારણ કે વર્ષો સુધી જેણે મેન્ડેટની તમન્ના સેવી હોય, એણે બહુ રાહ જોઈ હોય પછી મેન્ડેટ નથી મળતું, ત્યારે એવું થઈ શકે છે। પરંતુ અમારા તરફથી એવું કશું નથી। જે પણ ઉમેદવાર હોય એ અમારે લડવાનું છે। અમે લોકો માટે લડ્યા છે, લોકોના પ્રાણ પ્રશ્ન માટે લડ્યા છે। હવે અમને જીતાડવા માટે લોકો લડશે। હું વલસાડ લોકસભાના અંતર્ગત આવતો વાંસદાનો મૂળ રહેવાસી છું। મારું નામ પૂરું ધવલ લક્ષ્મણભાઈ પટેલ, લક્ષ્મણભાઈ રવજીભાઈ પટેલ, રવજીભાઈ ડાયાભાઈ પટેલ। પૂરેપૂરું અમારું કુટુંબ અહીંયાનું છે। જરી અમારું ગામ વતન છે, પણ ભણવા અર્થે બધા પોતપોતાની રીતે બહાર જતા હોય, રોજગારી માટે જતા હોય। એવી જ રીતના હું પણ ભણવા માટે અને રોજગાર માટે ગયો હતો અને એ સારી વસ્તુ કહેવાય કે મેં બધું ત્યાગ કરીને અહીંયા આવી ગયો। બીજી વસ્તુ, ઝરીમાં જ્યારે અમે અમારી મુલાકાત લીધી, ઝરી તમને ખબર છે કે કોંગ્રેસનું અને ભાજપનું સરખું જેવું ત્યાં સમર્થન મળે, પણ જ્યારે અમે ઝરીમાં ગયા ત્યારે ઝરીમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો। લોકો ઉમટી પડ્યા હતા અને ત્યાં જે કોંગ્રેસના કટ્ટર સમર્થક અને કાર્યકર્તા હતા તે પણ અમારી સાથે જોડાઈ ગયા અને એમણે વચન આપ્યું કેમ કે ઝરીનો દીકરો, વાંસદાનો દીકરો સાંસદ બનીને દિલ્હી જશે તો અમે પૂરેપૂરા વોટ ભારતીય જનતા પાર્ટી, મોદી સાહેબ અને ધવલ પટેલને આપવા જઈ રહ્યા છે। ત્રીજી વાત પત્રિકાની, તો એ તો બહુ સારું વસ્તુ છે। એનાથી એક વસ્તુ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસને કાર્યકર્તાને, કોંગ્રેસના લોકો એકદમ ડરી ગયા છે, હચમચી ગયા છે કે વાંસદાથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારી પર પસંદગી ઉતારી છે। મને રાષ્ટ્રીય લેવલ પર પૂરેપૂરો અનુભવ છે। સાથે સાથે આદિવાસી સાથે રાષ્ટ્રીય લેવલ પર કામ કરવાનો અનુભવ છે। આદિવાસીઓ પર મેં સંશોધન કર્યું છે, પુસ્તક લખ્યું છે અને જે મને આટલો મોટો લોકપ્રિયતા મળી રહી છે, લોક સમર્થન મળી રહ્યું છે, એનાથી ડરીને કોંગ્રેસના જ સમર્થકો આવા દુષ્પ્રચાર કરે છે અને આવી પત્રિકા બહાર લાવે છે।